નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સિતાબ કાદરી। આપ જોઈ રહ્યા છો અત્યારે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ। પાલનપુરમાં સનાતન સંત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નોંધાવ્યો વિરોધ। સંસદમાં સંતો સનાતન સંસ્કૃતિ અને ભગવાન અંગે થયેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓ સામે કડક કાર્યવાહી કરવાની કરી માંગ। સંબંધિત સાંસદો સામે તાત્કાલિક એફઆઈઆર નોંધાવી કાનૂની કાર્યવાહી કરવાની કરી રજૂઆત। રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત સાંસદોનું સભ્યપદ રદ કરવાની પણ ઉઠી માંગ। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સંત સમાજ અને આશ્રમોને થયેલા કથિત આર્થિક નુકસાનની ભરપાઈ કરવાની પણ માંગ કરવામાં આવી હતી। માંગણીઓ નહીં સ્વીકારાય તો વિશ્વ હિન્દુ પરિષદ અને સંત સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે આ તમામ સંત સમાજના આગેવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તમામ લોકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી જય શ્રી રામના જય ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ત્યારે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સંત સમાજના અગ્રણીઓ તમામ અહીંયા છે। જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના દિલસુખભાઈ અગ્રવાલ અને ભાવેશભાઈ સહિતના અન્ય લોકો પણ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે વિજયભાઈ પડિયાર પણ અહીંયા છે ને તેમણે પણ એક ઉગ્ર રજૂઆત કરી હતી અને સંત સમાજનું અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને જય શ્રી રામના જય ઘોષ સાથે જબરજસ્ત અત્યારે એક પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એમણે જે લોકોએ કથિત અપમાન જે કર્યું છે તેમની સામે કડક કાર્યવાહી કરવાની, એફઆઈઆર કરવાની અને તેમનું સભ્યપદ રદ કરવા સુધીની માંગ કરવામાં આવી હતી। સાંભળો શું કહે છે સંતો। આજે બનાસ મંડળ એટલે બનાસકાંઠાના સાધુ સમાજે અહીંયા ભેગા થઈને કલેક્ટરને આપણે આવેદન પત્ર આપ્યું છે। પપ્પુ યાદવ દ્વારા સંસદમાં ભગવા કપડાં પહેરીને સાધુ સંતોનું અપમાન કરવામાં આવ્યું, સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું। અમારા પ્રતિક ભગવો છે, અમારા પૂજનીય છે, એનો પહેરીને એક ઠગ વ્યક્તિ, ચરિત્રહીન વ્યક્તિ, જે અપરાધિક પ્રવૃત્તિ ધરાવવાવાળો કુખ્યાત વ્યક્તિ છે, એ ભગવા કપડાં પહેરીને સાધુ સંતોનું અપમાન કર્યું છે। એને વિરુદ્ધમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ મહોદયથી માંગણી કરીએ છીએ કે એનો સંસદ પદ રદ થવો જોઈએ અને એના પર કાયદેસર કાનૂની કાર્યવાહી થવી જોઈએ। આજે વિશ્વ હિન્દુ પરિષદ અને સનાતન સમાજ દ્વારા સનાતનનું જે અપમાનની ઘોર ઘટના ઘટી, સાધુ સંતોના અપમાનની જે ઘટના દિલ્હીમાં સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ દ્વારા જે નાટક કરવામાં આવ્યું, જેનો સંત સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દ વખોડી કાઢે છે અને એના વિરોધ રૂપે આજે બનાસકાંઠા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્ર આપીને માગણી કરવામાં આવી કે કોઈ પણ સંજોગોમાં પપ્પુ યાદવે કરેલી હરકતને અમે ચલાવી લેવા માંગતા નથી અને પપ્પુ યાદવની સંસદતા રદ થાય એ માટેની માગણી સાથે આવેદનપત્ર આપ્યું છે। જેમ સતયુગમાં રાવણે સાધુનો વેશ ધારણ કરી સીતા માતાનું અપહરણ કર્યું હતું, એમ અત્યારે કળિયુગમાં આવા કેટલા કાલનામી છે જે ભગવા ધારણ કરી અને સનાતન પર કોઈને કોઈ રીતે પ્રહાર કરી રહ્યા છે। સનાતનને સોફ્ટ ટાર્ગેટ બનાવી વારંવાર આવી ઘટનાઓ ઘટે છે, તે બાબતે અમારો સખત વિરોધ છે અને માગણી કરીએ છીએ કે આવા લોકો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। જય શ્રી રામ। આજ બનાસકાંઠા સંત મંડળ અને બનાસકાંઠાની સનાતન ધર્મના બધા જ આગેવાનો દ્વારા આ એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે। પપ્પુ યાદવ જે સાંસદ પોતાની ગરિમાને ભૂલે અને એક સંતોનું અપમાન કરવા માટે એક સંતનો વેશ લઈ અને ઢોંગીપણું કરવા માટેની જે પ્રક્રિયા એને શરૂ કરી, એના વિરોધને અંદર સખ્ત શબ્દોમાં અમે એને વખોડીએ છીએ। એવા વ્યક્તિને આ પદ ઉપર લેવાને લાયક નથી। જલ્દીમાં જલ્દી રાષ્ટ્રપતિ મહોદય એમનું સભ્યપદ રદ કરે અને સંસદને અંદરથી એ સંસદ સભ્યમાંથી રદ થાય એવી અમારી સંતોની માંગણી છે અને સમગ્ર સનાતન ધર્મની પણ આ જ માંગણી છે।